હા અરે મેસુ મેસુ અરે મેસુ અરે પણ તું એ શો અલે તારે મોડ હા સારે મોડ સારે હું મોડાઈ તું જો હું તો મોડાઈ દે રોવાય આવી નહીં પાછો મોડાય એમને બાજરી ઉપર પડે તો મને તો પેટમાં તો કેમ થાય એ તો તાને દુખાય તો આ રાત્રે લગ્નમાં જતા ને અમે ઈ થી છે જવાનું ડ્રોનમાં કાલ નહીં ઝોનમાં તમારે આવું બાઈક લઈને ના જવાનું વાત કરી ગાડીઓમાં બેસી જવાનું અંશિયા કોમ જોન શેતાજી ગુડ મોર્નિંગ તો કઈ જો શેતાજી તો આઈને બેસી ગયા છે બેસી ગયા તો શું થયું તો કહે છે એ બધી બાજરી ત્યાંથી હોય કન લાય એટલે થાક લાગી ગયો તો આ સાઈડ તો જો શેતાજી તો આઈને બેસી ગયા છે શેતાજી અને આ છે નોકરી કેમ નહીં ગયા તે શું કર તે શાણ આવશો તે એમ કાલે કે પરમ દિવસ કાલ હોજે તો કઈ શેતાજી જવાનું છે લગ્નમાં એના માટે શેતાજી આજે જ્યાં નહીં નોકરી તો શેતાજીને આવું થોડી વાર ચેલા વાગે જવાનું હાલ તો નહીં જવાનું કઈ નહીં હા વાર થઈ અમને જવાનું તો હક પણ તો જો શેતાજી તો કઈ બેસી ગયા અમે તો આ બધું ઉપર લાવે ગઈ ત્યાંથી બાજરી તો ભલે એરંડા ઉપડું પણ બાજરી ઉપડો હા બાજરી તો કોઈ બાજરીનું વજન વધારે હોય એટલે શું આ સાઈડ તો કઈ બેસ્યું તો રમશે રાધે 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 કરો અને આ શું કર્યું છે કપાળમાં બધું હા આ કોને લગાવ્યું છે નખ પોલીસ કોને લગાવી છે હા કોને રંગ આલ્યું છે તો જો મેં તો કઈ દોકાન રમશે આ શેતાજી બેઠા હા પૂછ્યું છે તો કઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી થઈ રહ્યો છે અત્યારે તૈયાર ગુડ મોર્નિંગ આજ તો તૈયાર થઈ રહ્યો તો જવાનું શકું બહાર લગ્નમાં જવાનું હા 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 તો ગાઈસ પિયરમાં જવાનું છે નહીં પિયરમાં જવાનું એટલે જો ચકચકાટ તૈયાર થઈ છે સંગીતા ભાભી છે ચકચકાટ તૈયાર નહીં થતો એ વસ્તુ સાદું સિમ્પલ જ છે અને સૃષ્ટિ પણ સૃષ્ટિ તો ત્યો છે નહીં સૃષ્ટિ તો ત્યો જ છે તો સંગીતા ભાભી તો ગાઈ જવું તૈયાર થઈ છે જો ઠેલા બેલા બધી દીધા છે બેનું 3-4 દાડા રહેવાનું શકું તમારો સેદાજીનો ત્રિશુનો અને સૃષ્ટિનો 8 જોડી છે એટલે આખો ઠેલો ભરાઈ જાય એક જણાને બે જોડી મારે ગોમમાં જ જવું છું લગ્નમાં તો ગોમમાં છે હજી આજે જે કઈ વિહોમ હજી જો નહીં આમ બધા પ્રકાશ ને બધા જો પણ આજ તો મારે જ જવું શું ફતેપુરા સાલ તો સંગીતા ભાભી તો કઈ જવું તૈયાર થઈ છે થોડી વાર લગ્નમાં જવા માટે નીકળે છે તો કઈ જો આવ્યો તો હશે તો જો મમ્મી તો વહેલા ઢોરોમાંથી આવી જશે મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીને તો જો અત્યારે તો ઢોરોનો સાર પૂળો કરી દીધો નહીં આજથી તો પૂળા સાલ થઈ જાય હાલ મચી થોડા તો ચોમાવા માટે નહીં કઈ હજી પેલી બાજરી કઢાવશું કે આપણે બાજરી ઉપાડી પડે એમને બાજરી ઉપાડી પડે તો મને તો પેટમાં તો કેમ થાય આ રાત્રે લગ્નમાં જતા ને અમે તો શાક એવું ખાધું ને એના લીધે એવું થઈ ગયું એકલું તેલમાં શાક હતું એસિડિટી થયું ને એવું થઈ ગયું મને તો હા હવે શાક કરતા તેલ વધારે હતું મને તાણ હું તો ચલો મમ્મી તો કઈ જાય છે તું શું દે તમે પ્રકાશ નહીં જાય હમો બાજરી તો આપણા એક તો ચલો પ્રકાશને તો ગાય ચાલ્યા માટે જાય છે મમ્મી જાય છે હજી ગાય આપણો વિડીયો અપલોડિંગ થાય છે કારણ કે બહુ થોડા બીમાર થઈ ગયા આપણે સવારમાં એટલા માટે વ્લોગિંગ અપલોડિંગ ચાલુ થઈ તો ગાય જો શેતાજી થઈ ગયા છે તૈયાર એકદમ તે તો રેડી થઈ ગયા હમણાં તો બાજરી કોથળા ઉપર આમ તૂટી ગયા છે ને રેડી થઈ ગયા પ્રકાશ બાજરીના કોથળા ઉપર છે શેતાજી તો પૂછ ખાલી હા સારે હું મોડાઈ તું જો હું તો મોડાઈ દે રોવાય આવી નહીં પાછો મોડાય આજે પહેલી વાર સર મોડાઈ હા મમ્મી પહેલી વાર સાર મોડાઈ એટલે કે સાર મોડી નાખી કારીગર જો જી બેઠા તો જો શેતાજીને તૈયાર થઈ ગયા તૈન કરો હું તમને બાઇક લઈને મૂકી દઉં એટલે મારા ગામમાં દોડવું હોય તો ચાલે કે બાઇક લગનમાં તમારે શું ઈ થી શું જવાનું ઝોનમાં તમારે આવું બાઇક લઈને ના જવાનું વાત કરી ગાડીઓમાં બેસી જવાનું અંશિયા કોમ જોન જાય હા તો હોય તો હું પછી ગાડીમાં જ જતું રહેવાનું ખોટું હું કરાતો જલ્દી લગ્નમાં જવાનું કરે એમ કે સંગીતા ભાભી કેવું એમ થાય તું એકલો નીકળે આ તો નીકળા તો એમ કે હું તો જઉં છું તાર જવું પ્રકાશ
તારે સરસ હા તાર જવું છે ચાલ જવાનું વળી છે પરજોણમાં તાન તાન લગનમાં એ કોનો લગન વળી પટી ના જો હજી છે જો શેઠાજીને તમે નીકળ્યું છે લગનમાં જવા માટે મેં શું તારે જવું છે વાના ગાડી જવું છે મેં શું પૂછ્યું કે આપું છું કે અરે અરે આ બાઈક હેડ્યું અરે આ હું બેસતો ઉપર અરે ઉભરો કે મને તો બેસા દે ઓહ અરે આ જરા પાણી એનું નીકળ્યું અંદર અરે ધોયેલું લાગે બરોબર અરે આ હોય તો ઠેલો એટલો બધો પેક કરે છે ને હા પ્રકાશ ઓ હોય તો ઠેલો એટલો બધો પેક કરે છે ને હોય તો અઠવાડિયું ત્યાં રહેવાનું ને એવું કર્યું છે તો ખરું અરે હીરા ગવા ઠેલો તારું ઉપડે લગનમાં તો કઈ ચલો શેતાજીને તો નીકળ્યું છે લ્યો તમારો ઠેલો આટલું બધું શી રીતના લઈ જાઓ એ તો અરે આ મેસી છો કે પાછળ નાટક કરે છે કે આવું છે આ ભૂંગળા માત ગાલે છે એટલે એવું બોલે છે લેજો અરે હા તો હું વગાડીએ કરી દે ઈકણ તો ભોયાડી છે ઈકણ જ રાખો વચમાં મેં શું કરજે પાછું એ મેં શું ગાય ગાય હા 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 અરે મેં શું અરે મેં શું અરે તમે એક હતો લગ્નમાં જતો જતો ચલો કઈ ખાઈ લઈએ ફટાફટ કારણ કે હજી જવું છે ઘેર બે દિવસથી કઈ લગ્નમાં ખાઈ થાક લાગી તો ફટાફટ જઈએ આપણે ચલો ખાઈ લઈએ તો ગાઈ જો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને એકદમ ફ્રેશ આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગામમાં લગ્નમાં તો પ્રકાશ ને તેજલ ભાભી બે લગ્નમાં આવશે અને આપણે લગ્નમાં જઈએ પણ ગાઈ આપણે હાલ નીકળીએ છીએ પ્રકાશ ને તેજલ ભાભી બે જણા થોડી વાર રહી અને પછી નહીં ભાઈ અને આવશે તો જો આ તો પ્રકાશ તો બેઠો નહીં પ્રકાશ ભાઈ આવો છો બસ આબુ તો નથી ના આવું છેલ્લી વાર લાગશે કઈ થોડી અડધો કલાક થયો વાત તો નહીં એમ નહીં પેલો આવશે મૂકવા કોની એના ગાજી આવો છો એના ગાજી જાઓ આવું તો આવું ને હું તો વતન સીધો આવું સારું તો જો આ સાઈડ તો ગાઈ પપ્પા તો છે ને પંખો લાવી દીધું છે શેમ પંખો લાવી દીધું શું કરવાનું બાજુ પણ બધી ચાર કોથળા તમે એકલા ઉપર એકલા જ કહેવાય તાણ અમે લગ્નમાં જઈએ છીએ એટલે તો થોડા ઉપર તે અમે લગ્નમાં જઈએ છીએ એટલે નકા ઉપણા આવત વળી ઉપણીએ જ છે તાણ શું છે તો આ સાઈડ તો જો મમ્મીને તો ગાઈ 4 બાર લાવી દીધી છે વળકન તો જો સારે લાવ્યા છે ઓ સાર ના ગાઈ તો બાણે બધી લાવે છે હા બધું તમે જ લાવો અમે તો કશું ના લાવીએ અને તમે તો ખાવા વાળા છો હા તે ખા અને તે નહીં ખાતો હા તે ખાતો નહીં અરે તય ખાવા ના વાળા એમ ના તે ખાતો નહીં એમ કે અમે બાણે લાવીએ સારે હા એ બધી વાત જારે અમે એક ડોલ ભરીને પાણી વેડ દે પેલા હડ રોધવાનું કરીએ અમે પણ આ તો મમ્મી તો કહે છે મું કીધું અમે જીએસ ગોમમાં લગ્ન એટલે કહેતા એ તો ખાવા વાળો છે મમ્મીને જોડે ખાતો જ ના હોય એ વાત કર હાકો કહેજી તો ઘણી બધી આવી છે મમ્મી આપણે તો બે દાડા હા નથી આવી ખાઈ જાય આડી ઊન તો ઘણી આવી ઘણી આવી નહીં કોઈ મમ્મી અને કરું ગાય બધવા સો ખુલ્લું કરો તાન બધો ફાળી નાખવાનો હા બેસ નવ આટલા કિલો ગાલે વસાલા હા લગન કરે ને એટલે આરે બાણ બાળવાના એટલે ભેગો એટલી ગઈ ના પેલા પટીએ તો બે નથી એ બાજુ રાખો બેન બધો ચાલે કોણ બે ના અમાક સાલ કોઈ વધુ ના આવે એ તો ગુંદેડ નાખે બધું જાય એ તો પાણી આવે તો ગુંદેડા કે નહીં મમ્મી પોણી નહીં આવતું એ તો બે હતા કેવા પેલું કુંડું ને એવું બધું આટલા કે ઈકણ તે બધીને પેલા પાણી બધે જ મત તો કઈ આપણો તો હેડ્યા છીએ લગ્નમાં કારણ કે ગામમાં લગ્ન છું તો આપણે તો જઈએ છીએ લગ્નમાં ના બસ તો મમ્મી અને પપ્પાને તો જો બાજરી ઉપણો તો જો બસ બાજરી ઉપણો પંખા ચાલુ કરી દીધું છે જો બાજુ પપ્પા ઉપનો છે અને આપણે મમ્મી ભરી આપણે બે પંખા મેલ્યા છે રાણે બે પંખા મેલી કાઢ્યા જોરદાર અસર બાજરી ઉપડાય પણ આ બારે કેટલો વાયરો આવે છે માર તો આવાજ પડતી તો હું ભાઈને ઉપાડી આમ તો તડકા તપી હોત ને મસ્ત થઈ જાત ને સેમ નહીં તો કઈ જો પપ્પા ઉપનો છે અને આ બાજુ મમ્મી ભરી ભરીને આપણે સેમ નહીં કાલે વિવાહ નહીં પર જવાનું હા તો ચલો કઈ તો કઈ ખાવાનું તો લઈ લીધું છે દાળ ભાત પૂરી શાક અને ખમણ તો જુઓ બહુ ટ્રાફિક થયું છે આ બસ તો તે જઈને તો ખાવા માટે બેઠા
ખાવા માટે બેઠા તો ચલો ગાઈસ ખાઈ લઈએ ને ફટાફટ. કારણ કે હજી જવું છે ઘેર. 2 દિવસથી કંઈક લગ્નમાં પૈસાનું થાક લાગી છે તો ફટાફટ થઈ જઈએ આપણે બધું. ચલો ખાઈ લઈએ. તો ગાઈસ ગામમાં આવી તો લગ્નમાંથી ખાઈ પીને અને થોડો આરામ કરી લીધો. હું તો હોઈ ગયો તો ઈકન ધાબા પર. તો ગાઈસ સ્ટેશન આવી હતી હંગાતી તો ખાઈ પીને અને હવે હેડે છીએ ઘેર નહીં. પેલો આમ તો વહેલો થતો રત પણ તારા પેલું નાખવાનું નતું. તે હું કીધું ખુલ્લી છે કે નહીં ખુલ્લી દુકાન જોવા માટે આવ્યો હતો વહેલા. તો ગાઈસ છે ને સ્ટેશનનો કપડો નાખવાનો હતો હોય સિલાવા પેલો નવો મંગાવ્યો ઓનલાઈન એટલે એટલા માટે હું તો ગમવા એનું કર્યો હતો. કપડો બપડો નાખીને હવે હેડે છીએ ઘેર નહીં. તો ગાઈસ છે ને આ ઓબલી રહી ને એ જૂનામાં જૂની ઓબલી છે જો ગોમમાં. આ ઓબલી પર છે ને હા અમે છે ને વાઈકણ બહુ ઓબલીઓ ખાધા પાછા પણ આખી સુકાઈ હતી પણ કમ્પ્લીટ. તો ગાઈસ આપણે તો કેરી ખાવા માટે બેસી ગયા હતા. તો જો આ ફૂસ કેરીઓ લાવ્યા હતા તો આપણે એક અંદરથી લઈ લીધી છે જો ફ્રીજમાંથી મસ્ત અને કટિંગ કરીને અને આપણે અંદર કટિંગ કરીને ચપ્પાથી મરચું મીઠું નાખીને પછી ગાઈસ ખાવાનું છે. તો ચલો મસ્ત ચાટ બનાવી દઈએ ગાઈસ પછી ખાઈએ મસ્ત ખટ મીઠી. તો ગાઈસ જો આ બસ તો કેરીનો તો ચાટ મસ્ત બનાવી દીધો છે. તો જો મરચું મીઠું જીરું બધું અંદર નાખી દીધું મિક્સ કરી. તો જો ચાટ ગાઈસ કોનું પાણી આવે જોઈ લે ખાલી નજીકથી. તો ગાઈસ કેરી ખાઈ હોય તો આવી જાઓ મસ્ત. મસ્ત ચાટ બનાવ્યો ગાઈસ મરચાવાળી કેરી. તો ગાઈસ કેરી તો કાપી દીધી છે અને જો મસ્ત ચાટ બનાવ્યો છે કેરીનો મરચાવાળો. તો ગાઈસ ખાઈ હોય તો આવો મસ્ત ખટમીઠી કેરી કાચી કેરી પર મરચું મીઠું નાખીને ખાવ તો બહુ મજા આવે. તો ચલો ખાઈ હોય તો આવી જાઓ. તો ગાઈસ જો આયા કેરી ખાવા માટે આવી ગયો. તો એ મંગાવી હોય ખાવી હતી કે પહેલાં હું ખાવા બેઠો એટલે જ ખાવાની થયું છે ભાવ. તો ગાઈસ જો તેજલને એક કેરી ખાવાનું મન થઈ ગયું. હું ખાતો હતો અને વિડીયો બનાવતો હતો તેને જોઈને પોણી આવી ગયું. તો ગાઈસ જો કાચી કેરી ખાવાની મજા આવે ગયો મરચાવાળી. તો ચલો ખાઈએ આપણે.